જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શુક્રવારના દિવસે તમારે તમારા પર્સમાં આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેવાની છે. ત્યારબાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, દરેક વ્યક્તિની ઈચ્છા ધન કમાવાની જ હોય છે. પછી ભલે તે કોઈ પણ કાર્ય કરતા હોય તો પણ તેને ધન કમાવાની ઈચ્છા જરૂર હોય છે અને તે ધન કમાવીને તેની અને તેના પરિવારની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે. મિત્રો, એટલું ધન નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જેનાથી તે તેના ઘરનો ગુજારો ચલાવી શકે. ધન કમાવા માટે કેટલાય લોકો સાચા રસ્તા અપનાવે છે અને તેઓ ધન કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ કેટલાય લોકો છળ કપટનો સહારો લઈને ખૂબ જ ઝડપથી ધન કમાવા માટે કામના કરે છે. એવામાં ઘણા લોકો એવા હોય છે કે જેની પાસે વધારે સમય સુધી ધન નથી ટકી શકતું અને તમે એનો અંદાજો એ પણ લગાવી શકો છો કે સવારે તેમનું પર્સ ભરેલું હોય અને સાંજે માત્ર થોડા સિક્કાઓ વધ્યા રહે છે અને તેઓ એમ વિચારતા હોય છે કે અમારી સાથે આવું કેમ થતું હોય, અમારી પાસે ધન કેમ નથી બચતું. આવી સમસ્યાથી બચવા માટે આજે અમે તમારા માટે શાસ્ત્રોથી જોડાયેલા એવા કેટલાય ઉપાયો લઈને આવ્યા છીએ, જે ઉપાયો કરીને તમે ધન સંબંધી સમસ્યાઓને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો અને તમારું પર્સ પૈસાથી ભર્યું રહે છે. જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ બધી વસ્તુ એકદમ ફ્રી હોય છે. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોમાં જે ઉપાયો હું તમને જણાવવાનો છું તે ઉપાયો કરીને તમારા જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારું પર્સ ખાલી નહીં થાય. શાસ્ત્રો અનુસાર આજના વિડીયોમાં હું તમને તેવી કેટલીક વસ્તુઓ જણાવવાનો છું કે જે વસ્તુઓ જો તમે તમારા પર્સમાં રાખશો તો તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય. મિત્રો, ચાલો તમને હવે તેવી કેટલીક વસ્તુઓની સચોટ માહિતી સાથે જણાવીએ. તો તેમાંથી પહેલી વસ્તુ છે માતા લક્ષ્મીનો ફોટો અથવા તો છબી. મિત્રો, બજારમાં નાની એવી છબી મળી રહે છે. જો તમે તેવી તમારા પર્સમાં રાખો છો તો ક્યારેય પણ ધનની કમી નથી થતી અને તમારું પર્સ હંમેશા માતા લક્ષ્મીના આશીર્વાદથી ભર્યું રહે છે અને તમારા જીવનમાંથી ધન સંબંધી બધી સમસ્યાઓનું સમાધાન તે કરી દે છે. માતા લક્ષ્મીનો ફોટો અથવા તો છબી જો તમે તમારા પર્સમાં રાખશો તો ક્યારેય પણ ધનની કમી નહીં થાય. લક્ષ્મી માતાની તમારે એ જ છબી તમારા પર્સમાં રાખવી જોઈએ જે છબીમાં માતા લક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય, કારણ કે માતા લક્ષ્મી તમને તેનાથી ખૂબ જ આશીર્વાદ આપે છે. મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો પીપળાનું પત્તું અથવા તો તુલસીનું પત્તું, જેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવ્યું છે અને તેને આપણે પૂજા પણ કરીએ છીએ. તેમજ તેના સંદર્ભમાં કેટલા બધા ઉપાયો જણાવેલા છે, ધન સંબંધી ઉપાયો પણ જણાવેલા છે કે જે તમે કરીને તમારા જીવનમાંથી તમે મુશ્કેલીઓને દૂર કરી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેલું છે કે જો તમે તમારું પર્સ આ પત્તા રાખો છો, એટલે કે પીપળાનું અને તુલસીનું પત્તું રાખો છો, તો તમારા જીવનમાંથી માત્ર ધન સંબંધી સમસ્યાઓ જ દૂર નથી થતી, પરંતુ સાથે સાથે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને જો ઘરમાં ઝઘડા કળેશ રહેતા હોય તો તે પણ ઓછા થઈ જશે અને આવું કરવાથી આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે. પીપળાના પત્તાને તમારે કોઈ શુભ દિવસની પસંદગી કરીને તે દિવસે તમારે તમારા પર્સમાં રાખવું જોઈએ. આવું કરવાથી તમારું પર્સ હંમેશા ધનથી ભરાયેલું રહે છે. જરૂરિયાતના સમયે તમારે ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે લાલ રંગનો કાગળ, કારણ કે લાલ રંગ એ માતા લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. મિત્રો,
આ એક પ્રકારનો ઉપાય છે કે જેનાથી તમે તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે માત્ર એક લાલ કાગળની જરૂર પડશે. ત્યારબાદ તમારે એક બોલપેનની મદદથી તમારે જે તમારી ઈચ્છા હોય, ઉદાહરણ લઈએ તો તમારે ધન કમાવાની ઈચ્છા હોય તો તમારે તે કાગળમાં લખી દેવાની છે. ત્યારબાદ તમારે લાલ રેશમી દોરાથી તેને બાંધી દેવાનો છે. ત્યાર પછી તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાનો છે. આવું કરવાથી તમારી ઈચ્છા જરૂરથી પૂર્ણ થશે. મિત્રો, ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ચોખા. મિત્રો, શાસ્ત્રોમાં અનાજ અને ધનને બંનેને એક સમાન જ ગણવામાં આવ્યા છે. એટલા માટે ચોખાને પણ પર્સમાં રાખવાનું ખૂબ જ મહત્વ વધી જાય છે. જો તમે તમારા પર્સમાં એક ચપટી ચોખા રાખો છો તો તે તમારા કારણ વગરના ખર્ચાઓ ઓછા કરી દે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે તમારા પર્સમાં કાચનો ટુકડો અથવા તો નાનું ચાકુ રાખવું જોઈએ. આ ઉપાય પણ ધન વૃદ્ધિમાં સહાયક સાબિત થાય છે. તેના સિવાય તમે તમારા પર્સમાં કોડિયો કે ગોમતી ચક્ર પણ રાખી શકો છો. અને તમારી પાસે જો એક ચાંદીનો સિક્કો પડ્યો હોય અથવા તો માતા લક્ષ્મીનો સિક્કો પડ્યો હોય તો જે તમે તમારા પર્સમાં રાખી શકો છો. તે સિક્કો તમારા પર્સમાં રાખવાથી તમને ધન વૃદ્ધિમાં ખૂબ જ મદદ કરે છે અને પૈસા સંબંધી તમામ સમસ્યાઓ જીવનમાંથી દૂર કરી નાખે છે. કારણ કે આ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને જે સ્થાને માતા લક્ષ્મી હોય છે ત્યાં ક્યારેય પણ ધનની અછત નથી સર્જાતી અને તમને આર્થિક ધન લાભ પણ થાય છે. ચાંદીનો સિક્કો અથવા તો સોનાનો સિક્કો જો તમે તમારા પર્સમાં રાખો છો તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પર ધનની વર્ષા કરે છે. પરંતુ આ સાથે તમે એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ચાંદી અથવા તો સોનાનો સિક્કો પર્સમાં રાખો છો તો તેના પહેલા તમારે તે સિક્કાને મંદિરમાં માતા લક્ષ્મી જ્યાં બિરાજમાન હોય છે ત્યાં તમારે તેમના ચરણોમાં 1 થી 2 દિવસ માટે રાખી દેવાનો છે. સાતમી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષને રાખો છો તો તે તમારા જીવનની ગરીબી દરિદ્રતાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને તમારી ધન વૃદ્ધિ માટે સહાયક સાબિત થાય છે. આઠમી વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ તમને માતા પિતા અથવા તો વડીલો તરફથી કોઈ નોટ મળી હોય, પૈસાની નોટ મળી હોય તો તેમાં તમારે હળદર અને ચંદનનું તિલક કરીને ત્યારબાદ તમારે તે નોટને તમારા પર્સમાં રાખવી જોઈએ અને તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે નોટ વપરાશમાં ન આવે, એટલે કે તે નોટ વપરાશમાં ન જાય. કારણ કે આ નોટ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ પણ થશે. મિત્રો, નવમી વસ્તુની વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા પર્સમાં નોટોને વાળેલી ન રાખવી જોઈએ. જો તે નોટ બધી બાજુથી વળેલી હશે તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે, જેનાથી તમારે આર્થિક તંગીનો સામનો પણ સહન કરવો પડી શકે છે. જ્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે તો ત્યારે ખુશીઓ વધી જાય છે અને આપણે જેટલું ઈચ્છીએ છીએ, જેટલું માંગીએ છીએ તેના કરતાં પણ આપણને વધારે મળે છે. તે માટે તમારે માતા લક્ષ્મીને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ. તો ક્યારેય પણ જીવનમાં દુઃખ નથી આવતા અથવા તો ક્યારેય પણ સમસ્યાઓ નથી જોવા મળતી અને માતા લક્ષ્મી જો પ્રસન્ન ન હોય તો આપણે ઘોર દરિદ્રતાનો સામનો કરવો પડે છે. કેટલીક વાર આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નાના નાના ઉપાયો કરીએ છીએ અને તેનાથી આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ. અને મિત્રો, હવે નથી હોતું કે દરેક વ્યક્તિ રાજયોગ લઈને જ તે જન્મ્યા હોય અથવા તો દરેક વ્યક્તિ દુર્યોગ લઈને જ જન્મ્યા હોય. દરેક વ્યક્તિના જીવનમાં રાજયોગ અને દુર્યોગ બંને હોય છે. મિત્રો, તે માટે તમારે સમયને ઓળખવો પડી શકે છે. કારણ કે જો તમારો રાજયોગ ચાલી રહ્યો હોય અને તમને ખબર ન હોય તો મિત્રો, કેટલોક સમય એવો હોય છે કે જે તમે કામ કરો છો તો તે ખૂબ જ સારી રીતે થતું હોય તો તેનો અર્થ એ છે કે તમારો સારો સમય છે. તો તમારે તે સમયને ઓળખીને તમારે ખૂબ જ વધારે
મહેનત કરવી જોઈએ, જેથી તમે ખૂબ જ ઉન્નતિ કરી શકો છો. જ્યારે સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે તમારે વિરુદ્ધ દિશામાં ન જવું જોઈએ, પરંતુ તમારે સીધી દિશામાં જ તે પ્રયત્ન કરતા રહેવા જોઈએ. જ્યારે પણ તમારો સમય ખરાબ હોય ત્યારે તમારે શાંત થઈને ગમે તે કાર્ય કરવા જોઈએ, અને જ્યારે બધું સરખું થઈ ગયું હોય ત્યારે તમારે ફરીથી પ્રયત્ન કરવા જોઈએ. ઇલાયચી તે બધાના ઘરોમાં હોય જ છે. આની સાથે જ ઇલાયચીના પ્રયોગોથી તમે તમારા શુક્રને મજબૂત પણ કરી શકો છો. તો શુક્રવારના દિવસે, જે ખાસ કરીને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે, તે દિવસે તમારે આ પ્રયોગો કરવા જોઈએ. આ દિવસે લીલી ઇલાયચીનો પ્રયોગ કરવાથી તમારા શુક્રને બળવાન મળી શકે છે અને શુક્ર ગ્રહ મજબૂત થઈ જાય છે. ત્યારે તમે તે વ્યક્તિને સુખ આપે છે, ઐશ્વર્ય પણ આપે છે. તો મિત્રો, આની સાથે જ શુક્રને મજબૂત કરવા માટે નાના મોટા ઉપાયો પણ કરવામાં આવે છે. જેમ કે તમારે થોડું પાણી લઈ લેવાનું છે, તેમાં તમારે ઇલાયચી 1 થી 2 દાણા નાખીને ત્યારબાદ તમારે તેને ગરમ કરી લેવાનું છે, અને ત્યાર પછી તમારે તેને સ્નાન કરવાના પાણીમાં નાખીને ત્યારબાદ તેનાથી તમારે સ્નાન કરવાનું છે. તમે ઈચ્છો તો તેને તમે ગરમ કરીને એક સાથે એને બોટલમાં ભરી શકો છો, અને રોજ સ્નાન કરવાના પાણીમાં તમારે 1 થી 2 ઢાંકણા આ પાણીના નાખવાના છે. પછી એ પાણીથી તમે સ્નાન કરશો તો તે પવિત્રતા પણ વધે છે. આ પાણીથી સ્નાન કરવાથી ભાગ્ય પણ મજબૂત બને છે અને શુક્ર પણ મજબૂત બને છે. તો મિત્રો, આ હતો એક સરળ પ્રયોગ કે જે તમે કરીને તમારા જીવનમાં અને તમે શુક્રને મજબૂત કરી શકો છો અને ધન સંબંધી સુખો પણ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આની સાથે ઘણા લોકો સાથે એવી પણ સમસ્યાઓ બનતી હોય કે જેઓ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, અથવા તો શિક્ષણમાં તેમને સફળતા ન મળી રહી હોય, તો તેના ઉપાય માટે તમારે ઇલાયચીનો એક નાનો પ્રયોગ પણ જરૂર કરવો જોઈએ. જો તમે એવું ઈચ્છતા હોય કે શિક્ષણમાં તમને ખૂબ જ પ્રગતિ મળે, તો તેના માટે તમારે એક પ્રયોગ કરવો જોઈએ. તે પ્રયોગ આ પ્રમાણે છે કે તમારે ઇલાયચી લેવાની છે, થોડા પતાસા લેવાના છે, અને ઇલાયચીમાંથી તમારે તેના 2 દાણા કાઢી લેવાના છે, અને આની સાથે તમારે મિશ્રી પણ લેવાની છે. ત્યારબાદ તમારે એક હાથમાં મિશ્રી અને પતાસા લઈ લેવાના છે, અને તેને લઈને પીપળના વૃક્ષની પાસે જઈને તમારે કોઈ પણ દિવસે પીપળના વૃક્ષમાં થડે તે રાખી દેવાના છે. અને જો તમે ગુરુવારે આ કરી શકો તો તે શુભ માનવામાં આવે છે, અને આ ઉપાયને શુક્રવારના દિવસે પણ કરવામાં આવે છે. અને તમારા અભ્યાસની કામના કરો તો આમ કરવાથી તમારી શિક્ષાની બાધા પણ સમાપ્ત થઈ જશે. અને જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય તો લગ્ન માટે પણ તમારે એક નાનો ઉપાય કરવામાં આવે છે. તો શુક્રવારના દિવસે કોઈ લીલી ઇલાયચી અને કોઈ એક મીઠી વસ્તુ, અથવા તો તમે સફેદ કલરની મીઠી વસ્તુ પણ લઈ શકો છો, અને એક ઘીનો દીવો લઈને તમે કોઈ પવિત્ર નદી પાસે જાઓ, અથવા તો તમે કોઈ તળાવના કિનારે પણ જઈ શકો છો. ત્યારબાદ તમે જે કંઈ પણ નદી કિનારે અથવા તો તળાવના કિનારે ગયા છો, તો ત્યાં જઈને તમારે કોઈ પણ એક પત્તું લેવાનું છે, અને તે પાણીમાં તમારે તે પત્તું રાખવાનું છે. ત્યારબાદ તેના ઉપર તમારે ઇલાયચી અને જે તમે મીઠી વસ્તુ લીધી છે તે મીઠી વસ્તુ રાખી દેવાની છે, અને ત્યારબાદ એક દીવો પ્રગટાવી દેવાનો છે, કે પછી કોઈ પણ વહેતા જળમાં પત્તા ઉપર રાખીને વહેડાવી દો. આમ કરવાથી તમારો શુક્ર પણ સારો થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો ધન કમાવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થાય છે. અને જે લોકોના લગ્ન યોગ ન બની રહ્યા હોય તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ, અને ખૂબ જ ઝડપથી વિવાહ પણ થાય છે. જો નજીકમાં કોઈ વહેતી નદી ન હોય તો તમારે કોઈ પણ નજીકના મંદિરમાં જઈને તે પણ આ ઉપાયને તમે કરી શકો છો. મિત્રો, આગળ વિદ્યાર્થી માટે હું તમને ઉપાય જણાવવાનો છું કે જો તમે અભ્યાસમાં નબળા હોય, અભ્યાસમાં તમને મન ન લાગતું હોય, તો થોડા દૂધમાં તમારે
ઇલાયચી નાખીને તેને ગરમ કરી લેવાનું છે. આની સાથે જો તમારા ઘરે કોઈ ગરીબ વ્યક્તિ આવતા હોય તો તમારે તે દૂધમાંથી ચા બનાવીને આપવી જોઈએ. અથવા તો તમારા ઘરે જે કોઈ પણ કામ કરવાવાળા આવતા હોય, કર્મચારી આવતા હોય, તો ત્યારે તમે તે દૂધમાંથી ચા બનાવીને આપી શકો છો. તો આમ કરવાથી તમારું અભ્યાસમાં મન લાગવા લાગે છે. કેટલીક વાર કેટલાય લોકોને ધનની કમી એટલી બધી વધતી હોય છે કે જેને એમ લાગતું હોય કે અમે તો હવે અસફળ થઈ ગયા છીએ. તો તેના ઉપાય માટે તમારે ગાય માતાને જરૂરથી રોટલી ખવડાવવી જોઈએ. સૌથી પહેલી રોટલી તમારે ગાય માતાની જ બનાવવી જોઈએ. અને બની શકે તો તમારે ગાય માતાને વધારે વાસી રોટલી પણ ન ખવડાવવી જોઈએ. કારણ કે ગાય માતા જેમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને જે તમને તેમના આશીર્વાદ આપશે તો તમને માલામાલ બનતા, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે. તે માટે તમારે ગાય માતાને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ અને તમારા જીવનની ધન સંબંધી તમામ સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે. મિત્રો, જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડા ન થાય, ક્યારેય પણ ધનની કમી ન થાય, તો તેના માટે તમારે એક સરળ અને સાદો ઉપાય કરી લેવો જોઈએ. તો તમારે એક પીળા કપડામાં ઇલાયચીના 2 થી 3 દાણા રાખી દેવાના છે અને આ ઉપાય તમે ગુરુવારના દિવસે કરી શકો છો. કારણ કે ગુરુવારનો દિવસ તે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ગુરુવારના દિવસે તમારે આ પોટલી એટલે કે તમે જેમાં ઇલાયચી રાખેલી છે, તે પીળા કપડામાં ઇલાયચી રાખેલી છે, તે તમારે ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરે જવાનું છે. ત્યારબાદ ગરીબ વ્યક્તિ હોય તેને તમારે દાનમાં આપી દેવાની છે. તો આમ કરવાથી તમારા ઘરમાં રહેલા કંકાસ દૂર થઈ જશે, ઘરના સભ્યો વચ્ચે રહેલા મતભેદ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન સંબંધી સુખો પણ વધે છે. મિત્રો, આ ખૂબ જ સરળ ઉપાયો છે જે તમે કરીને તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકો છો અને જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો. મિત્રો જુઓ, તમે નોકરી કરી રહ્યા છો તો તમારું પ્રમોશન નથી મળી રહ્યું અને તમે ખૂબ જ ચિંતિત હોય કે અમારી આવક નથી વધી રહી. તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને પ્રગતિ નથી મળી રહી. તો તેના ઉપાય માટે તમારે સૂતા પહેલા કોઈ પણ લીલા રંગના કપડામાં લીલી ઇલાયચી લઈ લેવાની છે. ત્યારબાદ તમારે તેને તકિયા નીચે રાખી દેવાની છે અને સૂઈ જવાનું છે. ત્યારબાદ બીજા દિવસે ઉઠીને તમારે કોઈ બહારના વ્યક્તિ અથવા તો તમારા ઓફિસના કોઈ પણ વ્યક્તિને તે ઇલાયચી આપી શકો છો અથવા તો કોઈને પણ ખવડાવી દો. તો તમારું રોકાયેલું પ્રમોશન તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. અને આની સાથે તમને છેલ્લો ઉપાય જણાવી દઉં તો જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા બહાર જતા હોય, ઘરની બહાર જતા હોય, તો તમારે એક પ્રયોગ જરૂરથી કરી લેવો જોઈએ. તે પ્રયોગ કરીને તમારા તે કાર્યમાં તમે ક્યારેય પણ બાધા નથી આવતી અને તે કાર્ય તમારું સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. તમારે તમારા જમણા હાથમાં 3 ઇલાયચી લઈને ત્યારબાદ તમારે તે એક મંત્ર બોલવાનો છે. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ શ્રીમ શ્રીમ. આ માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે. તો તમે આ મંત્ર બોલી લેશો. ત્યારબાદ તમારે તે 3 ઇલાયચીમાંથી એક ઇલાયચી ખાઈ લેવાની છે. બાકીની ઇલાયચીને તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે. ત્યારબાદ તમે આ ઇલાયચીને ગમે ત્યારે બીજા સમયમાં ખાઈ શકો છો. આમ કરવાથી તમને અવશ્ય સફળતા મળે છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો. મિત્રો, આ હતા થોડા પ્રયોગો જે તમે કરીને તમારા જીવનની સુખ સમૃદ્ધિ વધારી શકો છો. અને આ વિડીયોમાં તમને એ પણ જણાવ્યું છે કે તમે તમારા પર્સમાં જો આ વસ્તુ રાખી દેશો તો તમારીથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો
કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.